જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. મારું નામ છે હાર્દિક દવે. હું એક ફાર્માસિસ્ટ છું અને સરકારી ભરતીઓનો બહોળો અનુભવ ધરાવું છું. એટલે મને થયું કે લાવો સારા સમાચાર છે તો આપણા વિદ્યાર્થી મિત્રો જોડે આપણે શેર કરીએ. તો મિત્રો, એક બહુ સારા સમાચાર છે. તાજેતરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ભરતી બહાર પડી છે, જેની અંદર જુદી જુદી 45 જેટલી કેડરોની ભરતી આવી છે. બરાબર. તો આ ભરતી એક સુવર્ણ તક કહેવાય આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે, ખાસ કે 45 કેડરોની ભરતી આવી છે, જેમાંથી મેડિકલ સાયન્સમાં અને આપણને લાગુ પડે એવી, ફાર્માસિસ્ટને લાગુ પડે એવી એક 70 જગ્યાઓની જાહેરાત થયેલી છે મિત્રો. તો સુરત મહાનગરપાલિકા દ્વારા જે 45 જાતની ભરતીઓ આવી, એમાંથી આપણે જુનિયર ફાર્માસિસ્ટની ભરતી આવી છે મિત્રો, જે આપણા માટે ખૂબ જ સારા સમાચાર કહેવાય. જુનિયર ફાર્માસિસ્ટની 70 જગ્યાઓ મિત્રો, આપણા માટે 70 જગ્યાઓ એટલે ઓછી ના કહેવાય. આ સુવર્ણ તકને ઝડપવી જોઈએ. તો સુરત મહાનગરપાલિકામાં એક સરકારી નોકરી સીધી ભરતીથી મેળવવાની તક તમારી પાસે હાલમાં આવેલ છે. 70 જેટલી જગ્યાઓ છે મિત્રો. બરાબર. હવે આ જે 70 જગ્યાઓ છે એના ફોર્મ કેવી રીતે ભરાશે અને ક્યાંથી ભરાશે એની માહિતી હું તમને વિડીયોમાં આગળ આપીશ. વિડીયોમાં સાથે બન્યા રહેજો. અને આપણે આગળ જોઈએ કે આમાં કઈ કઈ ફાર્માસિસ્ટની લાયકાતો છે એને કવર કરવામાં આવી છે. બરાબર. મારી પાસે કઈ કઈ લાયકાત હોવી જોઈએ એના વિશે આપણે જોઈએ. બરાબર. યસ, આપણે આપણા લક્ષ્ય પાસે પહોંચી ગયા છીએ. જુનિયર ફાર્માસિસ્ટ શૈક્ષણિક લાયકાત મિત્રો, કે તમારે ફોર્મ ભરવા માટે કઈ કઈ લાયકાત તમારી પાસે જોઈએ. માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસીમાં ડિગ્રી અથવા ડિપ્લોમા, એટલે 12 સાયન્સ પછી 4 વર્ષનું બેચલર ઓફ ફાર્મસી કર્યું હોય અથવા ડિપ્લોમા ફાર્મસી કર્યું હોય, અથવા એને સમકક્ષ એવી લાયકાત, એવો અભ્યાસ ધરાવતા હોય અને ગુજરાતી ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું હોય, એટલે તમારો જી વાળો નંબર જનરેટ થયેલો હોય. બરાબર. જી વાળો નંબર જનરેટ થયેલો હોય અને તમે રજીસ્ટ્રેશન ધરાવતા હો, તમારું લાયસન્સ આવી ગયું હોય, એવા સંજોગોમાં તમે આ ફોર્મ ભરી શકો છો. 35 વર્ષથી વધારે તમારી ઉંમર ના હોવી જોઈએ. બરાબર. કોમ્પ્યુટરની પાયાની જાણકારી તમને હોવી જોઈએ. કોમ્પ્યુટર આવડતું હોવું જોઈએ, એને ઓપરેટ કરી શકવા જોઈએ. બરાબર. અને સરકારશ્રી જ્યારે વખતો વખત સૂચવે ત્યારે તમારે કોમ્પ્યુટર કોર્સ અને એના સર્ટિફિકેટ્સ અને નોલેજ હોવું જોઈએ. મિત્રો, ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન તમને હોવું જોઈએ. પ્રથમ 3 વર્ષ માટે તમને શું મળશે? તાલીમ ભથ્થા તરીકે ફિક્સ 17,500 રૂપિયા મળશે મિત્રો, જે સારામાં સારી તક કહેવાય. બરાબર. ત્યારબાદ 3 વર્ષ પછી તમે રેગ્યુલર પેમાં આવો ત્યારે તમને 2800નો ગ્રેડ પે મળશે મિત્રો. 29,200 થી 92,300 તમારી નોકરી દરમિયાન આ તમારો પે સ્કેલ રહેશે. બરાબર. 2800નો ગ્રેડ પેના આધારે તમારી પગારની ગણતરી થશે. એટલે કે સ્ટાર્ટિંગમાં તમને 29,200 બેઝિક મળે તો 40,000 જેવો પગાર અંદાજિત થઈ શકે. તો મિત્રો, આ તકને આપણે જવા ન દેવી જોઈએ. તો શરૂઆતથી આ માહિતીની સાથે હું જ્યાં જ્યાં મદદ કરી શકું તમને આ ભરતી માટે, ફાર્માસિસ્ટો માટે, જ્યાં જ્યાં તમને નોલેજની જરૂર પડશે અને મારાથી થઈ શકે એટલી માહિતી હું તમને ફાર્માસિસ્ટની ભરતી વિશે આ જ ચેનલ ઉપર આપતો રહીશ. તો તમે બન્યા રહેજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મારા તરફથી આપવામાં આવતી માહિતી તમને મળતી રહે. બરાબર. હવે મિત્રો, આ પરીક્ષામાં કઈ રીતે ફોર્મ ભરાશે, બરાબર, ક્યારે એની પ્રોસિજર થશે, ક્યારે તમારે ફોર્મ ભરવું, ક્યાંથી ભરવું, એની માહિતી હું તમને આપી દઉં. બરાબર છે. આ ચેનલમાં આપણે જ્યારે જ્યારે સમય મળે ત્યારે મળતા રહેશું. તમને જ્યાં જ્યાં પ્રશ્નો હોય એનું સોલ્યુશન કરશું અને એની સાથે તમને નોલેજ પણ મળતું રહેશે કે ભરતીની તૈયારી કઈ રીતે કરવી, ભરતીમાં કઈ રીતે આગળ વધવું, કઈ કઈ રેફરન્સ બુકો વાંચવી, અને સમય મળે આપણે આના લેક્ચર પણ ગોઠવશું. બરાબર. તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સુરત મહાનગરપાલિકા ભરતી કરશે અને તારીખ 1/4/26 ફોર્મ ભરવાનું શરૂ થશે, સવારે 11 કલાકથી મિત્રો. બરાબર. એટલે હજી આપણી પાસે સમય છે. આના માટે તૈયારી કરી રાખીએ, રિમાઇન્ડર કરી દઈએ કે 1/4 મારે ફોર્મ ભરવાનું છે. અને 1/4 થી 15/4 સુધી 15 દિવસના ગાળામાં તમારે ફોર્મ ભરી દેવાનું છે. બરાબર. 15/4ના રાત્રિના 11 કલાક સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો. બરાબર. કઈ સાઇટ ઉપર? www.suratmunicipal.gov government.in. બરાબર. આ પોર્ટલ ઉપર તમારે ભરતી માટે ફોર્મ ભરવાનું છે. બરાબર. તો આ 70 જગ્યાની સુવર્ણ તક મિત્રો જવા ન દેતા. ખૂબ તૈયારી કરજો. જ્યાં જરૂર પડીને અમારો સંપર્ક કરજો. અને વખતો વખત હું તમારી પાસે આવા અવનવા વિડીયો લઈને હું તમારી પાસે આવતો રહીશ. આપણે બધા સાથે મળીને વિકાસ કરશું, સાથે મળીને ગવર્મેન્ટ જોબમાં જોડાશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત મિત્રો.